કાપોદ્રામાં 11 ઓટો રિક્ષાના 16 ટાયર ચોરી કરનાર ટોળકી ઝડપાઈ. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક સાથે 11 ઓટો રિક્ષાના 16 ટાયરની ચોરી કરનાર ટોળકીને કાપોદ્રા સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગાયત્રી 3 રસ્તા નજીકથી સૂરજ માંગીલાલ બધીલ ઉંમર 21 વર્ષ અને અમિતલાલ રાજેન્દ્ર બઘીલ ઉંમર 22 વર્ષને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ હાલ ગોડાદરા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે અને મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલા 16 ટાયર, ગુનામાં ઉપયોગ કરાયેલી ઓટો રિક્ષા તથા મોબાઈલ ફોન મળી કુલ અંદાજે 1,04,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોકેટકોપ મોબાઈલ એપમાં તપાસ કરતા બંને આરોપીઓ અગાઉ પણ ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરાર એક અન્ય આરોપીની શોધખોળ ચાલુ રાખી છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.